નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આ વિડીયોમાં આપણે દાડમની અંદર ફૂલ ખરવાની સમસ્યા વિશે વાત કરીશું અને દાડમમાં કેવી રીતે ઉત્પાદન વધારવું એના વિશે આપણે વાત કરીશું. દાડમમાં ફૂલ ખરવાની સમસ્યાને કેવી રીતે કંટ્રોલ કરવી એ આ વિડીયોમાં આપણે જાણકારી મળી જશે અને આ વિડીયોને છેલ્લે સુધી જોજો. ખેડૂત મિત્રો, જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કરીને અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. ખેડૂત મિત્રો, દાડમની અંદર ફૂલની સંરચના સમજવી જરૂરી છે. દાડમમાં નર અને માદા અને ખાલી માદા ફૂલ એમ 3 પ્રકારના ફૂલ આવતા હોય છે. નર ફૂલ અલગથી આવતા હોય છે તો થોડા સમય પછી આ ફૂલ ખરી જતા હોય છે. નર ફૂલનો નીચેનો ભાગ ઝીણો અને ઉપરનો ભાગ મોટો હોય છે. નર ફૂલની અંદર સ્ટેમેન્સ વધારે હોવાથી જેથી પોલન વધારે બનેલા જોવા મળે છે. આપણે દાડમની અંદર નર ફૂલ ઓછા વધારે હોઈ શકે છે. માદા ફૂલની સંખ્યા વધારવા માટે આપણે વિટામિન્સ અને સ્ટિમ્યુલન્ટનો સ્પ્રે પણ કરી શકીએ છીએ, જેથી કરીને આપણે આપણા દાડમના છોડની અંદર વધારે ઉત્પાદન લઈ શકીએ છીએ. દાડમના છોડમાં ક્રોસ પોલિનેશન પણ થાય છે. આ પોલિનેશન કરવામાં આપણે મધમાખી, પતંગિયા અને બીજા નાના નાના ઇન્સેક્ટ આપણે મદદ કરતા હોય છે. હવે બીજા પ્રકારના ફૂલ છે ઇન્ટરમીડિયેટ ફ્લાવરિંગ, જેમાં નર અને માદા બંને સાથે હોય છે અને આ ફ્લાવરિંગમાં ફૂલનો ઉપર અને પાછળનો ભાગ બંને એક સરખો હોય છે. આ ફ્લાવરિંગમાં ક્રોસ પોલિનેશન વધારે જોવા મળે છે, પણ આ ફ્લાવરિંગ ફૂલમાંથી ફ્રૂટમાં કન્વર્ટ થવાનો રેશિયો બહુ ઓછો હોય છે, જેથી કરીને આ ફૂલ વધારે પ્રમાણમાં ખરી જતા હોય છે. દાડમના છોડમાં ત્રીજા પ્રકારનું ફ્લાવરિંગ છે હર્માફ્રોડાઇટ ફ્લાવરિંગ, જેની અંદર નર અને માદા હિસ્સા બંને હોય છે અને ઓવરી જે માદા ફૂલનો હિસ્સો છે તે ફૂલી ડેવલપ હોય છે ઇન્ટરમીડિયેટ ફૂલ કરતાં. આ ફ્લાવરિંગમાં ફૂલમાંથી ફ્રૂટમાં કન્વર્ટ થવાનો રેશિયો વધારે હોય છે. જો દાડમના છોડમાં હર્માફ્રોડાઇટ ફૂલની સંખ્યા વધારે પ્રમાણમાં આવે તો આપને ફ્રૂટ સેટિંગ વધારે જોવા મળે છે, જેથી કરીને આપણે દાડમના પાકમાં ઉત્પાદન વધારે મળે છે. આ પ્રકારના ફૂલ લેવા માટે દાડમના છોડમાં આપણે દાડમનું હાર્વેસ્ટિંગ થયા પછી એટલે કે રેસ્ટિંગ પિરિયડમાં જ્યારે આપણું દાડમના છોડ હોય, આપણો પ્લોટ હોય, ત્યારે આપણે બેડ ચીરી અને બેડની અંદર આપણે પાયાનું ખાતર ભરી દેવું અને ઉપરથી આપણે ખાતરની સાથે વિટામિન્સના આપણે સ્પ્રે કરવા, જેથી કરીને છોડની અંદર જે ખૂટતા ન્યુટ્રિયન્ટ્સની કમી છે તે પૂર્ણ થાય અને સ્ટોરેજ આપણા ઝાડની અંદર વધતું જાય. વિટામિન્સના સ્પ્રે માટે માર્કેટની અંદર સિવા નામની પ્રોડક્ટ અવેલેબલ છે, જેમાં નેચરલ ફોર્મમાં વિટામિન્સ આવે છે અને આ દવાનો ઉપયોગ આપણે દાડમ, કપાસ, શાકભાજી, બીજા ફળ પાકો, બટેટા, મગફળી જેવા પાકોમાં ઉપયોગ કરી શકીએ છીએ. દાડમની અંદર સિવા પ્રોડક્ટનો આપણે 3 ટાઈમ સ્પ્રે કરી શકીએ છીએ. પહેલો સ્પ્રે આપણે રેસ્ટિંગ ટાઈમે કરવો. રેસ્ટિંગ ટાઈમે સ્પ્રે કરતી વખતે આપણે 052 34 50 ગ્રામ પ્રતિ 10 લીટર અને સિવા 40 મિલી પ્રતિ 10 લીટર લઈને સ્પ્રે કરવો. બીજો સ્પ્રે આપણે ફ્લાવરિંગ સમયે કરવો. જ્યારે ફ્લાવરિંગ આવવાની શરૂઆત હોય ત્યારે આ પ્રોડક્ટનો આપણે સ્પ્રે કરવો, જેથી કરીને આપણે દાડમના છોડમાં વધારે પ્રમાણમાં ફ્લાવરિંગ જોવા મળે અને આ ફ્લાવરિંગની જે કેપ્સ્યુલ છે એ કેપ્સ્યુલની સાઇઝ વધારવામાં પણ આ પ્રોડક્ટ આપણે મદદ કરે છે. દાડમની અંદર ત્રીજો સ્પ્રે આપણે જ્યારે ફૂલમાંથી ફ્રૂટિંગના સમયે કન્વર્ઝન થતું હોય ત્યારે કરવો, જેથી ફૂલમાંથી ફ્રૂટ થવાનો રેશિયો વધારે જોવા મળે અને આપણા દાડમના છોડમાં આપણે ફ્રૂટની સંખ્યા વધારે મળે, જેથી કરીને આપણે દાડમના પાકમાં આપણે વધારે ઉત્પાદન મળી શકે અને દાડમની શાઇનિંગ અને ક્વોલિટીમાં પણ આ પ્રોડક્ટ સુધારો કરે છે. મિત્રો, તમે આ ફોટોની અંદર જોઈ શકો છો કે એક દાડમની અંદર આપણે સિવા સોલ્યુશનની ટ્રીટમેન્ટ આપેલી છે અને એક બાજુ નથી આપેલી. તો જે દાડમની અંદર ટ્રીટમેન્ટ આપેલી છે દાડમનો કલર અને અંદર દાણાનો કલર એકદમ એટ્રેક્ટિવ આવેલ છે, અને જે બાજુ આપણે ટ્રીટમેન્ટ નથી કરી એ બાજુ દાણાનો કલર અને દાડમનો કલર ઓછો આવેલો છે. તમે આ ફોટોની અંદર પણ એકદમ ક્લિયર ડિફરન્સ જોઈ શકો છો કે જે બાજુ ટ્રીટમેન્ટ આપેલી છે એકદમ મરૂન કલરના દાણા છે અને એક બાજુ જ્યાં નથી આપેલી ત્યાં બહુ કલર આછો છે. તો ખેડૂત મિત્રો, તમે પણ આ પ્રોડક્ટનો ઉપયોગ કરો અને દાડમ એક્સપોર્ટ ક્વોલિટીના પકાવો અને સારા બજારમાં ભાવ મેળવો અને સારું ઉત્પાદન મેળવો. ખેડૂત મિત્રો, વિડીયોમાં આપેલ જાણકારી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને વધારે શેર કરો, લાઇક કરો અને આવા ખેતીવાડીને લગતા વિડીયો માટે અમારી ચેનલ નારાયણી એગ્રોને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. જય જવાન, જય કિસાન.